પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે મહંત શ્રી ગોપાલદાસજી મહારાજની કઠોર 9 દિવસીય ધૂણી તપસ્યા સંપન્ન. ધૂણી તપ અથવા ધૂણી ધખાવવી અને 9 દિવસીય અનુષ્ઠાન એ હિન્દુ સનાતન ધર્મ અને સાધના પદ્ધતિમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા, કઠોર તપશ્ચર્યા અને આધ્યાત્મિક શુદ્ધિના પ્રતીક છે. સાધુ સંતો અને સાધકો દ્વારા લોકકલ્યાણ તેમજ આત્મકલ્યાણ માટે આવા વિશેષ આયોજનો સમયાંતરે કરવામાં આવતા હોય છે. જગપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી ખાતે અધિક માસ નિમિત્તે એક અલૌકિક આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું હતું. સમગ્ર પંથકમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે પણ રામટેકરી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ દ્વારા લોકકલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુથી 9 દિવસીય ધૂણી તપનું કઠોર આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી ખાતે અધિક માસમાં કાળઝાળ ગરમીમાં મહંત શ્રી ગોપાલદાસજી મહારાજની 9 દિવસ ધૂણી તપસ્યા જોવા મળી હતી. વિશ્વ શાંતિ અર્થે રોજ બપોરે 3 કલાકની તપસ્યા કરી રહ્યા હતા. સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી આશ્રમમાં આખા પુરુષોત્તમ માસમાં 9 દિવસ તપ કર્યો છે, ત્યારે જેઠ માસમાં આધ્યાત્મિક શક્તિ અને સંયમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. લોકકલ્યાણના ઉમદા હેતુ સાથે તડકામાં તપસ્યા કરી રહ્યા હતા. બાપુની ચારે બાજુ અગ્નિની 27 ધૂણી પ્રગટાવવામાં આવી હતી. સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેસી મન અને શરીર પર અદ્ભુત નિયંત્રણ જોવા મળ્યું હતું. અધિક માસના પવિત્ર દિવસો દરમિયાન યોજાયેલી આ અગ્નિ સાધનામાં મહંત શ્રી ગોપાલદાસજી મહારાજે ધૂમધકતા તડકા અને અસહ્ય ગરમીની વચ્ચે ચારે તરફ પવિત્ર અગ્નિ એટલે કે ધૂણી પ્રગટાવીને સતત 9 દિવસ સુધી કઠોર તપસ્યા કરી હતી. સનાતન ધર્મની આ પ્રાચીન અને કઠિન તપ પદ્ધતિને જોવા તથા મહારાજશ્રીના આશીર્વાદ લેવા માટે પાવાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 9 દિવસ સુધી ચાલેલા આ દિવ્ય અનુષ્ઠાન દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ માટે આ કઠોર ધૂણી તપસ્યાના દર્શન એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયી અનુભવ રહ્યા હતા. ત્યારે આજે ગંગા દશેરાના દિવસે ધૂણી તપસ્યાના 9મા દિવસે ગૌપૂજન અને 51 કન્યાઓનું પૂજન, કથા અને સંત મહામંડલે દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પૂજ્ય શ્રી બાલકૃષ્ણ મહારાજના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાપૂજનમાં જારીર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહાપ્રસાદી કરવામાં આવી હતી. વિશ્વ કલ્યાણ સર્વે સુખંતી ભવો પાવાગઢની તળેટીમાં રામટેકરી ખાતે આવેલ શ્રી ગુરુ ગડબડદાસ બાપુના મંદિરે ગૌશાળા પણ આવેલી છે. વર્ષોથી આ સ્થળે ઋષિઓ સંતો તપસ્યા કરીને ગયા હતા. શ્રી ગુરુ ગડબડદાસ બાપુની ભૂમિ પર ગૌસેવા થઈ રહી છે, અન્નક્ષેત્ર ચાલુ છે. આજના આ પ્રસંગે સંચાલક મહંત શ્રી ગોપાલદાસજી મહારાજે તમામ સંત ભક્તોએ ખૂબ જ સરસ સેવાઓ આપી હતી. આ પ્રસંગે મહંત શ્રી 108 હાલોલ તાલુકા સંત સમિતિ મહામંત્રી શ્રી ગોપાલદાસજી મહારાજે રાષ્ટ્ર કલ્યાણ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય અને રાષ્ટ્રની ઉન્નતિ થાય, પ્રગતિ થાય તે હેતુસર પંચધૂણીનું અનુષ્ઠાન રાખેલ હતું અને આજરોજ પૂર્ણાહુતિનો મહાયજ્ઞ કરી મહંત શ્રી 108 હાલોલ તાલુકા સંત સમિતિ મહામંત્રી શ્રી ગોપાલદાસજી ગુરુ શ્રી ગડબડદાસજી દ્વારા કઠોર તપસ્યા કરી મહાકાલીમાં તેમજ સત્ય વિજય હનુમાનજીને પ્રાર્થના કરી હતી. રિપોર્ટર દીપક તિવારી, હાલોલ, પંચમહાલ.